તમારા બાળકોને મારી એક માતાઓ બહેનોને એક વિનંતી છે, માતાના ઉદરમાં જ્યારે બાળક હોય ત્યારે સારા સારા શિવ પુરાણ, ભાગવત પુરાણ, રામકથા આવી બધા કથાઓને વાંચજો. તમારા ગર્ભ ઉપર એની અસર થશે. તમને જાણીને આશ્ચર્ય થશે. અમે કરમસદમાં અને નડિયાદમાં સંતરામ મંદિર આજે પણ ગર્ભ સંસ્કારના કેન્દ્રો ચલાવે છે. હમણાં મોટા મહારાજ શ્રી સાથે મારે વાત થઈ તો એમણે સરસ વાત કરી કે 16,000 બાળકો અહીંથી દીક્ષિત થઈને સમાજમાં માતાના વિચાર અને પિતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ એટલે બાળક. અહીંયા બેઠા એ બધી દાદીઓને મારી એક રિક્વેસ્ટ છે કે તમને બધાને જે લગ્ન ગીત આવડતા હોય ને આપણા જૂના, એ આપણી દીકરીઓને શીખવાડજો નાની નાની. કારણ કે એક સમય એવો આવશે કે જ્યારે આપણી જે સંસ્કૃતિ ને આપણા જે સંસ્કાર છે એને ટકાવી રાખવા માટે ઘનશ્યામભાઈ પછી તો લગ્ન ગીતના ક્લાસ આવશે. જો અત્યારથી હાંચવું નહીં તો આપણું લોક સાહિત્ય, આપણું લોક સંગીત અને આપણું જે આપણી ગરિમા છે, આપણે ગુજરાતી. તમે વિચારો, મને ગુજરાતીઓ બહુ ગમે. બોલો નારાયણ. શું કામ? કારણ કે હું ગુજરાતી છું એટલે નહીં, હું વેમમાં ન રહેશો.